7.2 માં આવતા સૂત્રો. સૌથી પહેલું સૂત્ર આવશે વિભાજનનું સૂત્ર. વિભાજનનું સૂત્ર તો જુઓ, વિભાજનનું સૂત્ર સૌથી પહેલાં રેખાખંડ એ બી, મધ્યબિંદુ હશે પી, એના યામ x1 y1, પીના યામ x2 y2, પીના યામ xy, એપી વચ્ચેનું અંતર m1, પીબી વચ્ચેનું અંતર m2. તો વિભાજનનું સૂત્ર પી ઓફ xy ના યામ બરાબર m1 x2 પ્લસ m2 x1, m1 પ્લસ m2, પછી m1 y2, m2 y1, m1 પ્લસ m2. ઓકે, તો આ રહ્યું વિભાજનનું સૂત્ર. આ સૂત્રને વિભાજનનું સૂત્ર કહે છે. પછી મધ્યબિંદુનું સૂત્ર. મધ્યબિંદુનું સૂત્ર જો એ બી, રેખાખંડ પી, પીનું મધ્યબિંદુ શોધવું હોય x1 y1, x2 y2, xy. તો જો પીનું મધ્યબિંદુનું સૂત્ર થાય પીનું મધ્યબિંદુ ના યામ બરાબર x1 પ્લસ x2, y1 પ્લસ y2 ડિવાઇડ બાય 2, બરાબર. પછી એક લાસ્ટ, ત્રિકોણનું મધ્ય કેન્દ્ર જી માટે x1 પ્લસ x2 પ્લસ x3 ડિવાઇડ બાય 3, y1 પ્લસ y2 પ્લસ y3 ડિવાઇડ બાય 3, બરાબર. પૂછશે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો એનું સૂત્ર થશે 1/2 ગુણ્યા તેના વિકર્ણનો ગુણાકાર, બરાબર. બસ આટલું જોઈ લો એટલે કામ ચાલો.